નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સુરત જિલ્લાના અનાવલ ગામની. મહુવા તાલુકામાં આવેલું અનાવલ ગામ છે. અનાવલ ગામની જ નહીં, આ સમગ્ર ગુજરાતની વાત પણ થઈ શકે છે. કારણ કે પંચવટી યોજના જે હતી, પંચવટી નામના જે ગાર્ડન બનાવવામાં આવ્યા હતા, પંચવટી તળાવ બનાવવામાં આવ્યા હતા, એ તળાવ અને ગાર્ડનની વાત છે. અનાવલમાં પંચવટી ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. એ માજી સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું. એમને સન્માન આપવા માટે બનાવવામાં આવ્યું હતું. પણ આજે ગાર્ડનમાં ઢોર, ગાય ભેંસો ચરવાને લાયક છે. સમગ્ર ઘટના જોઈએ તો જે પંચવટી ગાર્ડન લાખો રૂપિયા ખર્ચીને બનાવ્યું છે, એ ગાર્ડનની આજે કોઈ પણ દેખભાળ કરતું નથી. એ ગાર્ડન એમ જ રેડિયાળ મૂકી દેવામાં આવ્યા છે. એ ગાર્ડનમાં ફક્ત ઘાસચારો ચરવા માટે, ગૌચરની જગ્યા હોય તેમ ઘાસચારો ચરવા માટે ગાયો અને બકરાઓ ચરણ ચરે છે. અનાવલના પંચવટી ગાર્ડનની પણ એ જ હાલત થઈ છે. પણ જે રીતે ગાર્ડનનું મહત્વ અલગ હોય છે, પણ આ એક પંચવટી ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, જેમાં માજી સૈનિકોની તકતી મૂકવામાં આવી હતી અને માજી સૈનિકોના માન સન્માનમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પણ માજી સૈનિકોનો જ્યારે કાર્યક્રમ પત્યો, આ પંચવટી યોજના પતી ગઈ, તેમ આ ગાર્ડનને પણ એમ જ મૂકી દેવામાં આવ્યું છે. આજે આ ગાર્ડનમાં ઢોર ચરે છે, દારૂ પીવા જાય છે અને ગાર્ડનના કોઈ જ ઉપયોગમાં લેવાતો નથી. ફક્ત ને ફક્ત જે યોજના હતી, યોજનાના પૈસા પાસ કરી પછી આ યોજના બાજુ કોઈ જોતું નથી. સંપૂર્ણ રિપોર્ટ જો ભીખુભાઈ પટેલનો. નમસ્કાર. આજે આપણે ફરી પાછા અનાવલ પંચવટી પાસે એક અનાવલ વોર્ડ નંબર 5ના સભ્ય દ્વારા ફરી પાછી આપણને ફરિયાદ મળી છે કે અગાઉ જે આપણે સમાચાર ચલાવ્યા છે તે સમયે આ જ પંચવટીની અંદર દારૂ પીવાતો હતો. પણ આજ રોજ ફરી પાછું ટેલિફોનિકથી પંચાયતના સભ્ય દ્વારા બોલાવવામાં આવેલ છે કે આજની અંદર આપણે કંઈ નવું જ દ્રશ્ય બતાવશું. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે એની અંદર શું છે. તો આજે આપણે પંચવટીની અંદર આવી રહ્યા છે. પંચવટીની અંદર આવી રહ્યા છે તો સભ્યશ્રીએ જે આપણને જાણકારી આપી છે કે આ પંચવટીની અંદર બાળકોએ રમતગમત માટે આ બનાવવામાં આવ્યું છે. તો શું અહીંની તંત્ર અગાઉ જે સમાચાર ચલાવ્યા ત્યાર પછી પણ જાગૃત નથી થઈ? અહીંની જનતાનું કહેવું છે કે આ પંચવટી છે કે પછી ગાય ભેંસનો તબેલો છે કે પછી આ જે ગાયો ચરી રહી છે, તો શું એમને આ ગાયો ચરાવવા માટે જે આ ભાડે આપવામાં આવ્યું છે કે આ ગાયોને એટલી સરસ ગાયો અહીં સરસ રીતે ચરી રહી છે? તો આજે આપણે પંચાયતના સભ્યશ્રી દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, તો અહીંનું તંત્ર ક્યારે જાગશે? આજે વારંવાર આ પંચવટી જો વિવાદમાં આવતી હોય તો એમને પણ આપણે એક મીડિયાના દ્વારા જાણ કરીએ કે ભાઈ આ લોકોના સરકારે જે આપણને ગ્રાન્ટ આપી છે, તો આ લોકોના પૈસા આવી રીતે ન વેડફાય અને એમને સારી રીતે જાળવણી કરવાની હોય. તો આજે તમે કેટલા સમયથી આ પંચવટીનો એક અગાઉ જે સમાચાર ચાલ્યા ત્યાર પછી તમારે ચેતી જવાની જરૂર હતી અને સાવચેતી રાખીને એની એક કાળજીપૂર્વક આ ઘાસચારો સફાઈ કરી અને અત્યારે હાલમાં જે અત્યારે આ ચાર દેખાઈ રહી છે એની જગ્યાએ તમારે અહીં ફૂલછોડ રોપવાના હોય, તેની જગ્યાએ તમે આજે આ ઘાસચારો કોઈ એકને જાણે ભાડે આપી દીધું હોય વાડો, એવું જે હાલત બનાવી દીધી છે. તો અહીંના જે પંચાયતના સભ્ય છે એમના દ્વારા જાણીશું એ શું કહેવા માંગે છે. તેનું નામ? મારું નામ ગુણવંતસિંહ બળવંતસિંહ દેસાઈ. હવે આજે જે તમે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી
ચેનલના પત્રકારને જે તમે માહિતી આપી અને જે અહીં બોલાવવામાં આવે છે આ બાબતે આપ શું કહેશો? મારા પર જે ટેલિફોન દ્વારા મારા વોર્ડની અંદરથી જ ફોન આવ્યો કે ભાઈ તારા પંચવટી યોજનામાં તો બધા ઢોરો ચડી રહ્યા છે, તમે અહીં આવીને જોઉં. હું મારી રીતે અહીં આવ્યો, જોયું તો ખરેખર આ ઢોરને એવું જ ચડતા છે અંદર. ને મેં અગાઉ પણ 2 મહિના પહેલાં પણ એક એવી ઘટના બની ગયેલી કે ભાઈ રોજ રાત્રિ દરમિયાન અહીંયા દારૂની રેલમછેલ થતી હતી. તો મેં પંચાયતની અંદર વારંવાર અરજી મૌખિકમાં લેખિતમાં પણ અરજી મેં કરી હતી કે ભાઈ આ પંચાયતમાં તમે લોકો પંચવટી યોજનામાં તમે લોકો લાઇટની સગવડ કરો, કેમેરાની સગવડ કરો, પણ આ એક પંચાયતના જે વહીવટદારો છે, તલાટીશ્રી છે, એ લોકો આ વાતનું કોઈ ધ્યાન જ આપતા નથી અને વોર્ડ સભ્યને તો એ લોકો બિલકુલ ગણતરીમાં લેતા જ નથી. વોર્ડ સભ્ય કોઈ પણ વસ્તુ કહે તો એ લોકો માન્ય રાખતા જ નથી. માટે હવે આ ગામના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. તો આ પંચવટીની અંદર ફૂલ છોડ રોપવાની જરૂર છે કે પછી આ ઘાસચારા માટે જ ભાડે આપવામાં આવે વારંવાર રજૂઆત કરી છે આપણે. 2 મહિના અગાઉ પણ તમને જ બોલાવીને આ ઇન્ટરવ્યૂ કરાવેલું હતું, પણ તેનો હજુ કોઈ જાતનો આ માવજત જ નહીં મળે. તમે આ જોઈ લો, આ દશા જોઈ લો, ખાલી પંચવટીની દશા જોઈ લો. એટલે હવે ગામ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. મારી નમ્ર વિનંતી છે ગામ લોકોને કે ભાઈ તમે પણ આવીને એક અરજી આપો ગામમાં કે ગામની અંદર જે પંચવટી યોજના જે આ સરકાર દ્વારા જે આટલા રૂપિયાનું જે ખર્ચો કરીને બનાવવામાં આવેલી છે એની કોઈ માવજત રાખો. હવે આ બાબતે સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રીને આપ શું કહેવા માંગશો? મારી એટલી જ કહેવાની વિનંતી છે તલાટીશ્રીના, સરપંચને કે તમે પણ રોજ આવીને જોવો અહીંયા આ જગ્યા કેવી છે, લોકો અહીંયા જે સાંજના આવે છે તે કઈ પરિસ્થિતિમાં લોકો આવે છે. અડધા લોકો તો એવી ફરિયાદ કરે છે કે ભાઈ અમે તો બહારથી જ જોઈને નાહી જતા છે, અંદર તો જોવાનું, અંદર જવાનું મન જ નથી થતું. ઓકે.